સૌ પ્રેસ અને મીડિયાના મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપણા ગુજરાતીઓના નવા વર્ષ નિમિત્તે મળ્યા છે ત્યારે આપ સૌને સાલ મુબારક. આપના માધ્યમથી તમામ ગુજરાતીઓને પણ નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ. અમારા મીડિયા વિભાગના પ્રભારીભાઈ શ્રી મનીષભાઈ, આદરણીભાઈ શ્રી મનસીભાઈ, હેમાંગભાઈ, ડોક્ટર પાર્થિવ કાથવાડિયા, પ્રેસ અને મીડિયાના મિત્રો, અતિશય ગંભીર અને કરુણ વિષય ઉપર આપ સૌના સાથે આજે વાત કરવા માટે ઉપસ્થિત થયો છું. છેલ્લા થોડા જ કલાકોમાં ભાણવડ તાલુકાના જામપર ગામના કરસનભાઈ આહિર એમણે આત્મહત્યા કરી. એ જ રીતે ઉના તાલુકાના એક ખેડૂત ઉજળગીર ભાઈએ પોતાના શરીર ઉપર પથ્થરો બાંધીને કૂવામાં પડીને આત્મહત્યા કરી. આપણે જગતનો તાત કહીએ છીએ અને કોઈ પણ મોટો ઉદ્યોગપતિ એ વસ્તુ નથી પેદા કરી શક્યો જેનાથી માણસના પેટનો ખાડો પુરાય, એટલે કે ભૂખ મરે. અને ભૂખ લાગી હોય ત્યારે જો કોઈને સંતોષ આપી શકે તો એ ખેડૂતોએ ઊભી કરેલી ખેત પેદાશ, માલધારીએ ઊભા કરેલા પોતાના માલના અંદરથી પ્રાપ્ત થયેલા દૂધ દ્વારા જ નાનો બાળક હોય કે વયોવૃદ્ધ વ્યક્તિ હોય એને પોષણ મળી શકે. છેલ્લા કેટલાય વર્ષોથી ક્યારેય ખેડૂતોએ ન જોઈ હોય એટલી કાળની ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હું પોતે પણ ખેડૂત છું. નાનપણથી ખેતી અને ખેતી સાથે જોડાયેલો છું અને એટલે હું કહી શકું છું કે આવી ખરાબ પરિસ્થિતિ ક્યારેય નહોતી જોઈએ. દિવાળી પછીના સમયમાં લગાતાર દિવસો સુધી વરસાદ પડે ત્યારે પરિસ્થિતિ શું થાય? શરૂઆતમાં કદાચ આમ તેમ થાય તો ખેડૂત સંઘર્ષ કરીને પોતાનું ગુજરાન ચલાવી લેતો હોય છે. આત્મહત્યા ખેડૂત ક્યારેય નથી કરતો. પણ આ કારમી પરિસ્થિતિ એટલા માટે કે ચોમાસુ પાક વાયો, બિયારણ, ખાતર, દવા, મજદૂરી, તમામ વસ્તુના રોકાણ પછી સંપૂર્ણ પાક તૈયાર થયો છે, એટલે કે મોઢા પાસે કોળિયો આવ્યો એવી પરિસ્થિતિ થઈ. અને જેમ મોઢા પાસે આવેલો કોળિયો કોઈ ઝૂંટવી લે એમ લગાતાર વરસાદ જે આ થયો એના કારણે સંપૂર્ણપણે તૈયાર થયેલો પાક એ ખેડૂતોનો નાશ પામ્યો છે. અને એટલે સંઘર્ષથી ટેવાયેલો ખેડૂત પણ પોતાની ધારણા, પોતાના મનોબળને તૂટતું જોઈને આત્મહત્યા કરે છે. હું પહેલા તો આપના માધ્યમથી તમામ ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે સમય સારો ને ખરાબ બધો આવે, સંઘર્ષ કરીશું આપણે સાથે મળીને. આત્મહત્યા જેવું અંતિમ પગલું ગુજરાતના કોઈ પણ ખેડૂત ના લે. અને મેં આ બે ખેડૂતો જે મારા ધ્યાને આવ્યા હતા એનો ઉલ્લેખ પણ કર્યો, એમને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું. આખા દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે. આખા દેશના તમામ રાજ્યોમાં છે. ગુજરાતમાં 2020 ઓગસ્ટથી ખેડૂતો માટેની પાક વીમા યોજના બંધ કરવામાં આવી. ડબલ એન્જિનની સરકાર ગ્રામ પંચાયત ને તાલુકા પંચાયતથી માંડીને દિલ્હી સુધી થોક બંધ મતો આપનાર ગુજરાતના લોકોનો વાંક શું છે? જો આજે પાક વીમા યોજના ગુજરાતમાં હોત તો જે જામનગર જિલ્લાનો ખેડૂત કહે છે કે મેં સોનું ગીરવે મૂકીને લોન લઈને ખેતરમાં પાક ઉભો કરવા મહેનત કરી હતી ને હવે ફેલ ગયો છે, ત્યારે મૃત્યુ સિવાય કોઈ રસ્તો નથી. એ ખેડૂત આત્મહત્યા ન કરત કે મારે પાક વીમો છે, પાક ગયો, મેં વીમાનું પ્રીમિયમ ભર્યું છે, મને પૈસા મળી જશે.
આખા દેશમાં પાક વીમા યોજના, બધા જ રાજ્યોના ખેડૂતો લાભ લે, ગુજરાતને પાક વીમા યોજના નહીં. 2020માં જ્યારે કેન્દ્રીય પાક વીમા યોજના બંધ કરી ત્યારે એક જાહેરાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી કિસાન સહાય વીમા યોજના અમલમાં આવશે. મોટી રકમની જાહેરાત થઈ હતી, પરંતુ એક પણ પ્રીમિયમ સ્વીકારાયું નથી. એક પણ ખેડૂતને એનું કવચ, એનું રક્ષણ આપવામાં આવ્યું નથી. અને આ કારણે માત્ર ને માત્ર સરકારની ખોટી નીતિના કારણે કુદરતી આફતમાં સપડાયેલો ખેડૂત, એને કોઈ રક્ષણ રહ્યું નથી. દેશના બીજા ખેડૂતોને છે. એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે સરકાર જવાબદારી સ્વીકારે અને કોઈ પણ પ્રકારના નાટક વગર જેનું જેટલું વાવેતર હતું એને એટલું પૂરેપૂરું વળતર આપવામાં આવે. કારણ કે પાક વીમો હોત તો પૂરું વળતર મળ્યું હોત. ભાજપની બંને જગ્યાએ સરકારોએ નથી આપ્યું. માટે પહેલી માંગણી એ છે કે જેટલું જેનું નુકસાન એટલું એને વળતર એ આપવું. જે ખેડૂતો દેવાદાર બન્યા છે, જે ખેડૂતને વારંવાર આ મુશ્કેલીઓ પછી યોગ્ય સહાય નથી મળી, એ ખેડૂતોને સંપૂર્ણપણે એનું દેવું માફ કરવું જોઈએ એવી અમે માંગણી કરીએ છીએ. અને આ એટલા માટે કે જ્યારે આ દેશના પ્રધાનમંત્રી શ્રીએ 2014માં વડાપ્રધાન તરીકેના ઉમેદવાર હતા ત્યારે એમણે પોતે એક જાહેરાત કરેલી અને એ જાહેરાત મુજબ कि मेरे किसान भाइयों को मैं वादा करता हूं कि भारतीय जनता पार्टी की सरकार बनने के बाद पहली ही मीटिंग में पहला ही काम किसानों की कर्ज माफी का कर दिया जाएगा. और मैं खुद इस काम को करवा के रहूंगा. ये मेरी जिम्मेवारी मान लीजिए. આ 2014માં એમણે કહેલું. આજે એ પછી 11 વર્ષ ભારતીય જનતા પાર્ટીને સરકારને થયા. 21 લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓ એમની લોન માફ કરી સરકાર. 21 લાખ કરોડ. અને એમાં અમુક એવા છે કે જે દેશમાંથી લૂંટીને વિદેશ ભાગી ગયા છે, એમને પણ એમનો કરજો પણ માફ કર્યો. ત્યારે ખેડૂતને આટલી મોટી જરૂર નથી પડવાની. મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીજીના નેતૃત્વ વાળી સરકાર હતી. ખેડૂતોની મુશ્કેલીને ધ્યાને લઈને ખેડૂતોના દેવા માફ કર્યા. ત્યારે એ સમયમાં તમામ દેશના ખેડૂતોના માફ કર્યા ત્યારે 78,000 કરોડ રૂપિયાની જરૂર પડી અને તમામ ખેડૂતોના દેવા માફ કર્યા. એ પહેલા સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાને લઈને સંપૂર્ણ દેવા માફીની યોજના કરીને ખેડૂતોના દેવા માફ કર્યા. પાક વીમાના નજીવા પ્રીમિયમમાં ખૂબ મોટી રકમ ખેડૂતોને સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીના સમયમાં મળી. એટલે આજે અમે માંગણી કરીએ છીએ. અમે સત્તામાં નથી ને માંગણી કરીએ છીએ એમ નહીં, સત્તામાં હતા ત્યારે કરીને આવ્યા. આજે અમારી બે સરકારો છે, કર્ણાટક અને તેલંગાણા. પર એકર 16,000 અને 18,000 રૂપિયા પર એકર ખેડૂતોને આપવામાં આવે છે. તો કેમ ભાઈ ગુજરાતની સરકાર ના આપી શકે? જો કર્ણાટક અને તેલંગાણાની કોંગ્રેસની સરકાર પર એકર 16,000 અને 18,000 રૂપિયા આપતી હોય તો ગુજરાતની સરકાર કેમ ના આપી શકે?
જે મારા પાસે એક હકીકત પ્રાપ્ત થઈ એ પ્રમાણે સર્વેનું એક નાટક ચાલે છે. સર્વે કરવા જનારો એ ખેડૂત નથી, એ અધિકારી છે. એને ખબર નથી, એ ત્યાં જઈને શું કહે છે, સિંગનો પાથરો આખો પલળી ગયો છે, કાળો થયો છે, એમાંથી સિંગનો દાણો તોડી ખોલી થાય છે, આ તો હજી સિંગ હારી છે. એને ખબર નથી કે સિંગનો દાણો એક વખત પલળી જાય જમીનમાંથી નીકળ્યા પછી, એટલે ત્યારે ન ખબર પડે. સહેજ તડકો પડશે એટલે દાણામાંથી, સૌરાષ્ટ્રમાં મારે એને કોટો ફૂટે એમ કે, એટલે ઉગી જાય દાણો. અને દાણો ઉગી જાય એટલે કોઈ કામનો રહે નહીં, એ તરત સડવા માંડે અને થોડા કલાકો કે દિવસ પછી, 1 કે 2 દિવસ પછી એક ખાતર જેમ ગંધાવા માંડે. એ દાણો કોઈ કામનો નથી. કપાસ સારો દેખાતો હોય પણ ઉપર પાણી પડી જવાના કારણે એના તાંતણા લાંબા થઈ ગયા હોય, એની ક્વોલિટી ના રહે, એ વેચવા જશે તો એના પૈસા નહીં આવે. ડુંગળીના ખેતરમાં પાણી ભરાયું છે, ડુંગળી પકવનારો ખેડૂત એટલે પેલા સર્વે વાળા કહે છે કે આમાં તો કાંઈ વાંધો નથી, જો ના છોડવો ખેંચો, ડુંગળી છે. અરે ભાઈ, એને બાફ લાગી જાય અને 2 કે 3 દિવસ પછી જેવો તડકો થોડોક નીકળશે એ ડુંગળી સડી જશે. એને ખેતરમાંથી કાઢવાના પણ ખેડૂતે પૈસા આપવા પડશે, 1 રૂપિયાની એની આવક નહીં. ત્યારે આ સર્વેનું નાટક કરીને સંપૂર્ણ જેનું સર્વનાશ થયું છે એવા ખેડૂતોને લોલીપોપ જેવા પેકેજની મહેરબાની કરીને સરકાર વાત ના કરે. ખેડૂતની કોઈ જાતિ નથી, ખેડૂતની કોઈ જ્ઞાતિ નથી, એ તમામ વર્ગ ધર્મના લોકો ખેતી સાથે સંકળાયેલા હોય છે. અને જો ખેડૂત આટલી મહેનત, કાળી મજૂરી ન કરે તો માણસના પેટનો ખાડો પૂરો કરવાની કોઈ ઉદ્યોગપતિમાં તાકાત નથી. કોઈ એવા દાણા નહીં બનાવી શકે કે લ્યો આની રોટલી બનાવીને ખાઈ શકે. કોઈ ઉદ્યોગપતિ એવું કેમિકલ નહીં બનાવી શકે કે જાઓ અને બોટલમાં ભરીને તમારા દીકરાને પાજો તો દૂધની જરૂર નથી અને બાળક મોટું થવા માંડશે. એ તો પશુપાલક જ છે. આજે પશુપાલકો માટે પણ ખૂબ ખરાબ હાલત છે. સૌરાષ્ટ્રમાં પશુપાલકો માટે ચારાનો મુખ્ય આધાર એ શીંગની પાંદડી, એટલે મગફળી આપણે જેને કહીએ છીએ, એના છોડની જે પાંદડી છે, એ પાંદડી શીંગ લેવાઈ ગયા પછી, મગફળી લેવાઈ ગયા પછી એને સૂકવી અને આખા વર્ષ દરમિયાન એ શીંગની પાંદડી ખવાતી હોય છે. હમણાંથી સોયાબીનનું વાવેતર થાય છે. સોયાબીનનો પાલો પણ પશુઓ ખાતા હોય છે. શીંગ અને સોયાબીનનો પાલો સંપૂર્ણ નાશ થયો છે. ત્યારે મારી માંગણી છે કે સરકાર જ્યાંથી પણ વ્યવસ્થા કરવી પડે કરે. ભૂતકાળમાં કદાચ યંગ મિત્રોને, યુવાન મિત્રોને ખબર નહીં હોય, પણ વડીલ પત્રકારો અથવા પરિવારમાં કોઈને વડીલને પૂછ્યો તો ખ્યાલ આવશે. વાયર બાંધેલી, વાળો બાંધેલી ઘાસની મોટી, અને તંગી શબ્દ વાપરતા, ઘાસની તંગી આવે. રેલવેના વેગન ને વેગન સાઉથ ઇન્ડિયામાંથી લાવીને ગામડે ગામડે મફત ઘાસ પશુપાલકો અને ખેડૂતોને કોંગ્રેસની સરકારો આપતી. મારી માંગણી છે કે પશુપાલકો માટે તાત્કાલિક આ ઘાસની વ્યવસ્થા કરવામાં આવે. ખેડૂત જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને સંતોષ માની લેવાના નથી. ખેડૂતોની વચ્ચે જઈને ખેડૂતોના દુઃખમાં સહભાગી થવાના છીએ. ખેડૂતોની જે મુશ્કેલી છે એ સરકાર સુધી પહોંચાડવા માટે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી કામ કરશે. 6 તારીખે એટલે કે આવતીકાલે જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મહાદેવના ચરણોમાં દર્શન કરીને આ કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત થશે. ગીર સોમનાથથી શરૂ કરી તાલાલા, માળિયા અને કેશોદ જશે. 7 તારીખે કેશોદથી શરૂ કરીને ખીજડીયા, હનુમાન સુધી, અમરેલીમાં
ખીજડીયા હનુમાન સુધી આવશે. 8 તારીખે ખીજડીયા હનુમાનથી શરૂ કરીને ગઢડા સુધી, ગઢડા તાલુકાના ઢસા થઈને મારું પોતાનું વતનનું ગામ છે લીમડા અનુભાના, ત્યાં રાત્રિ ભોજન અને જાહેર સભા રાખી છે, ત્યાં આવશે. 9 તારીખે ગઢડા જે વલભીપુર, ગઢડા, ટાટમ, બોટાદ, પાળિયાદ થઈને મૂળી જશે. 10 તારીખે મૂળીથી ટંકારા, 11 તારીખે ટંકારાથી 12 તારીખે પાંચદેવડાથી રાવળથી દ્વારકાધીશના ચરણો સુધી ની આ યાત્રા સમગ્ર સૌરાષ્ટ્રને સાંકળી લેતી આ યાત્રા થશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રભારી મુકુલ વાસનિકજી, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને તમામ આગેવાનો જે દિવસોમાં જ્યાં ફાળવી શકાય, જેમ કે મને જવાબદારી આપી છે કે 8 તારીખે અમરેલી જિલ્લામાં, અમરેલીથી શરૂ કરીને જે બગસરાથી સવારે શરૂ થશે, અમરેલીથી હું જોડાઈશ અને મોડી રાત્રે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં યાત્રાનું પૂર્ણાહુતિ થાય ત્યાં સુધી હું પૂર્ણ સમય યાત્રાની સાથે રહેવાનો છું. એ જ રીતે તમામ પ્રદેશના નેતાઓ અને જિલ્લાના નેતાઓ રહેશે. છેકથી છેક સુધી યાત્રામાં ટ્રેક્ટર રહેવાના છે, કારણ કે ખેડૂત માટેનું સાધન એ ટ્રેક્ટર છે, એટલે ટ્રેક્ટર દ્વારા આ યાત્રામાં ટ્રેક્ટરો જોડાશે અને ટ્રેક્ટરો રહેશે. આજે લલિતભાઈ વસોયા, લલિતભાઈ કગથરા, પરેશભાઈ દાનાણી, લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ અને અનેક મિત્રો સાથે મળીને સમગ્ર યાત્રાનું સંકલન કરી રહ્યા છે. ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે એક જવાબદાર રચનાત્મક પક્ષ તરીકે અમારી ફરજના ભાગરૂપે આ યાત્રા તો નીકળશે જ, પરંતુ સાથોસાથ ફરી સરકારને વિનંતી કરું છું કે મુદ્દો એક, પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને મળે છે, ગુજરાતમાં તમે કેમ બંધ કરી? જવાબ આપો. અને બંધ કરી છે તો હવે જેનું જેટલું નુકસાન એને એટલું વળતર, પૂરેપૂરું વળતર આપો. બીજી માંગણી છે કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ દેવા માફ કર્યા હતા. મેં વડાપ્રધાનશ્રીની વિડીયો આપને બતાવી, જેમણે 2014માં કહ્યું હતું કે મારી ખાતરી છે કે તરત જ દેવા માફ કરીશું. પહેલી ही मीटिंग में पहला